આગળ વાત કરીએ સુરતની. સુરતમાં જિલ્લા વકીલ મંડળની બેઠકમાં હોબાળો થવા પામ્યો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ સામાન્ય સભા તોફાની બની. લો લાઇબ્રેરીના નવા હોદ્દેદારોની નિમણૂક અને ટર્મ 1 વર્ષથી વધારી 2 વર્ષ કરવા મુદ્દે વકીલો વચ્ચે ભારે વિવાદ સર્જાયો. સભાની શરૂઆતમાં જ વકીલો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું. આ સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે કુલ 5 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. બીજા એજન્ડાની ચર્ચા શરૂ થતાં જ લાઇબ્રેરીના વહીવટના મુદ્દે વકીલોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. સભામાં હાજર વકીલોનો આરોપ છે કે લો લાઇબ્રેરીમાં છેલ્લા ઘણા વર્ષથી એક હથ્થું શાસન ચાલી રહ્યું છે. આ શાસનનો અંત લાવી ત્યાં લોકશાહી ઢબે નવી ચૂંટણી યોજવાની તમામ સભ્યોને માગ કરી. વકીલોના ભારે દબાણ અને આક્રોશને જોવા સર્વાનુમતે લાઇબ્રેરીની ચૂંટણી યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું. લો લાઇબ્રેરીના નવા હોદ્દેદારોની નિમણૂક અને ટર્મ 1 વર્ષથી વધારી 2 વર્ષ કરવા મુદ્દે વકીલો વચ્ચે ભારે વિવાદ સર્જાયો. સભાની શરૂઆતમાં જ વકીલો આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું. આ સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે કુલ 5 એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. બીજા એજન્ડાની ચર્ચા શરૂ થતાં જ લાઇબ્રેરીના વહીવટના મુદ્દે વકીલોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો. સભામાં હાજર વકીલોનો આરોપ છે કે લો લાઇબ્રેરીમાં છેલ્લા ઘણા વર્ષથી એક હથ્થું શાસન ચાલી રહ્યું છે. આ શાસનનો અંત લાવી ત્યાં લોકશાહી ઢબે નવી ચૂંટણી યોજવાની તમામ સભ્યોને માગ કરી. વકીલોના ભારે દબાણ અને આક્રોશને જોવા સર્વાનુમતે લાઇબ્રેરીની ચૂંટણી યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું.